પછી બાકીની બેટિંગ હું કરી લઈશ. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના દિવસને લઈને. દર્શક મિત્રો, આજે આંબેડકરજીના જે જીવન કવનને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે. આંબેડકરજીની જે આજે પુણ્યતિથિ છે, મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ જે આજે ઉજવણી કરવામાં આવતી હોય છે. આંબેડકરજીએ જે પ્રમાણે એમ કહેવાય ને કે જે ઘણી બધા જે કાર્યો કર્યા છે, માત્ર હું એક કે બેની તો અત્યારે હું વાત નહીં કરું, પરંતુ જ્યારે સંવિધાનના રચયિતા એવા આંબેડકરજીની વાત થતી હોય, દલિતોનો જે અવાજ બનીને આગળ આવ્યા હોય, ગરીબોનો જે અવાજ બનીને આગળ આવ્યા હોય, અને માત્ર એમ કહેવાય ને કે અવાજ નહીં, પરંતુ તેમના માટે જે યોગ્ય રીતે કાર્ય કર્યું હોય, ગ્રાઉન્ડ ઝીરો સુધી અત્યારે તો જે કામ પહોંચાડ્યા હોય, આજે તેને લઈને મારે ચર્ચા વિચારણા કરવાની છે. અને સાથે જ એક બાજુ એમ પણ કહેવાય છે કે સમાજમાંથી અસ્પૃશ્યતા સહિત અનેક એવી પ્રથાઓને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા જે આંબેડકરજીની જોવા મળી રહી છે. સાથે જ્યારે મહાપરિનિર્વાણ દિવસની વાત કરવામાં આવે તો અમૂલ્ય સેવાને જે માન આપવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજના દિવસને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રોફેસર ડૉક્ટર અમિત જ્યોતિકર, કે જેઓ સભ્યશ્રી છે સંગ્રહાલયના, અને તેમાં પણ ઇતિહાસકાર પણ છે, અને સાથે સાથે આંબેડકરજીના જે જીવન ચરિત્ર વિશે પણ તેઓ ઘણી સારી એવી વાત પણ કરી રહ્યા છે. અમિતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર. અમિતભાઈ, તમે એક સંકલ્પ ભૂમિ સંગ્રહાલયના સભ્ય છો, સાથે સાથે ઇતિહાસકાર પણ છો, અને સાથે જે રીતે આંબેડકરજીના જે જીવન ચરિત્રને લઈને પણ તમે ખૂબ જ ડીપલી તમે રિસર્ચ પણ કર્યું છે. તમે તમારી જોડે જે અત્યારે તો ઘણી બધું જે જ્ઞાન પણ છે. પણ મારે એક સૌથી પહેલો સવાલ તો એ કહેવામાં આવતો હોય છે કે જ્યારે આંબેડકરજીની આપણે વાત કરતા હોઈએ, પુણ્યતિથિ નિમિત્તે આજે આ મહાપરિનિર્વાણ દિવસ તરીકે કેમ ઉજવણી કરવામાં આવતી હોય છે? યજ્ઞભાઈ, સૌથી પહેલાં તો આપનો આભાર કે આ યુગ પુરુષના નિર્વાણ દિવસે તમે આ સરસ એક કાર્યક્રમ ગોઠવ્યો. નિર્વાણ દુનિયાની અંદર કેટલાય શાસકો આવ્યા કે જેણે માણસને ગુલામ બનાવ્યા. ઇતિહાસની અંદર એ બધાના બાદશાહોના અને બધાના નામ છે, દરેકના નામ છે કે જેણે માણસને ગુલામ બનાવ્યા. આ એક એવો વ્યક્તિ છે, આ એક એવી વિભૂતિ છે જેણે ગુલામને માણસ બનાવ્યા. અને માણસ તો એવા બનાવ્યા કે આજે એ પ્રથમ હરોળની અંદર લોકોની સાથે બેસી શકે છે, અને એ વિચાર જે આંબેડકરના હતા એને પરિપૂર્ણ કરવાનું જે કાર્ય કરી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આ નિર્વાણ શબ્દ કે મહાપરિનિર્વાણ, બુદ્ધિઝમની અંદર આપણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, અને બૌદ્ધ ધર્મની અંદર મહાપરિનિર્વાણ શબ્દ છે મૃત્યુના સંદર્ભે. બધાના સામાન્ય માણસ માટે મૃત્યુ તો આપણે કહી શકીએ, પણ આવો યુગ પુરુષ જ્યારે અહીંથી વિદાય લેતો હોય તો એને મહાપરિનિર્વાણના સંદર્ભે આ દુનિયાના નહીં લાખો લોકો એ ચોપાટી પર, આપણે મુંબઈની અંદર તમે જુઓ જનસેલાબ, આમ તમારે રોક્યો ના રોકાય એવી હાલત. 6ઠી ડિસેમ્બરે જે એમનું નિર્વાણ થયું પછી એમના મુંબઈની અંદર બધા આપોઆપ નામદેવ ભાટકર, અમારો જે વાટકર, એણે આખી ફિલ્મ બનાવી છે. આજે એને યાદ કરવો પડે સાહેબ. એણે એનું સ્ટુડિયો ગીરવે મૂક્યો, એણે એની મકાન ગીરવે મૂક્યું, જાતે આખું રાખ્યું. આજે આપણે જોઈએ છીએ ને જે એ નામદેવ વાટકરના લીધે જોઈએ છે. એણે બધાની જોડે ગયો, આપણે કોઈએ રીલ એની શૂટ આખું એણે પહેલાં એમના બંગલેથી નીકળીને ચૈત્યભૂમિ સુધી ગયેલી તમામ આખું સંકલન કરીને જે વિડીયો બનાવ્યો છે નામદેવ વાટકરના કારણે આજે યુગ પુરુષની અમિટ છાપ આજે આપણા હૃદયમાં છે. એટલે નિર્વાણ, મહાપરિનિર્વાણ એ ખૂબ જ એપ્રોપ્રિએટ શબ્દ છે આંબેડકરના સંદર્ભે. બિલકુલ સાચી વાત છે. અને એટલા માટે જ્યારે એમ કહેવાય ને કે ઘણા બધા કાર્ય જે આંબેડકરજી દ્વારા જે કરવામાં આવ્યા છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે ગરીબ અને દલિત વર્ગ માટે પણ અત્યારે તો જે આગળ આવ્યા હતા, ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે તો તેમણે કાર્ય કર્યું હતું, અને સાથે સાથે માત્ર કહેવાનું નહીં, પરંતુ લોકો સુધી એક બાબત પહોંચાડવાની તેવું પણ અત્યારે તો જોવા મળતું હતું. સાથે બીજો એક સવાલ એ પણ કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ, મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી પણ અત્યારે જોવા મળતી હોય, એમ કહેવાય છે અમિતભાઈ કે આંબેડકરજીએ ગરીબ તેમજ દલિત જે વર્ગ માટે ઘણું બધું જે કાર્ય કર્યું હતું, તેને પણ આપ કેવી રીતે અત્યારે તો જણાવશો? કારણ કે કાર્યો ઘણા બધા છે, પણ મહત્વના કયા કયા છે? સાહેબ, તમે આ હવે આપણા માનસિકતામાંથી બહાર નીકળો. આંબેડકર દલિતોનો એકલો નેતા નહોતો, ગરીબોનો એકલો નેતા નહોતો. આજે આપણે કેમ આ ચર્ચા કરી છે? એણે મહિલાઓની વાત કરી, મહિલા મુક્તિના માર્ગી હતા. એણે મજૂરોની વાત કરી. 1942 થી 46ની અંદર
વાઇસરોય કમિટીની અંદર શ્રમ, રોજગાર અને સિંચાઈ મંત્રી હતા. નદીઓના એકીકરણની વાત કરી હોય તો એમણે કરી. આ અત્યારે જે મોટા મોટા સ્ટેટ છે ને એ સ્ટેટને નાના કરવા જોઈએ આંબેડકરનો વિચાર હતો. રિઝર્વ બેંક એ આંબેડકરના થોટ્સની જે એમનું જે પ્રોબ્લેમ્સ ઓફ રૂપી એ પ્રોબ્લેમ્સ ઓફ રૂપીના કારણે રિઝર્વ બેંકની છે. મહિલાઓની અંદર એમણે મહિલાની પ્રેગ્નન્સી લીવની વાત કરી, મેટર્નિટી લીવની વાત કરી, કામના કલાકોની વાત કરી, વડીલોપાર્જિત મિલકતોની વાત કરી, હેલ્થની વાત કરી. આ બધી જ વાત તો દલિતો માટે એમણે કર્યું જ છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ આ સિવાય એમણે દરેકના માટે કામ કર્યું છે અને બંધારણની અંદર એમણે દલિતો માટે જ લખ્યું છે એવું તો છે નહીં. એટલે બધાને એમણે કહેલું કે હું માત્ર દલિતોના હક માટે આવ્યો છું, પણ જ્યારે બંધારણ બનવાની શરૂઆત થઈ એમણે મહિલા મુક્તિની વાત કરી, શ્રમની, કારણ કે એમણે 42 થી 46 મેં કાર્યો કરેલા છે. કલકત્તાની અંદર પહેલું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની શરૂઆત કરનાર આંબેડકર હતા. આવા ઘણા બધા સીમાચિહ્નરૂપ કાર્યો છે. આજે આપણે એને યાદ કરીએ છીએ. અને નેતા છે ને યજ્ઞભાઈ માના પેટમાંથી પેદા ના થાય, જનમાનસમાંથી પેદા થાય. બિલકુલ. કેટલાય મહાન પુરુષો છે, આપણે જન્મજયંતિ યાદ કરવી પડે, પરાણે ભેગા કરવા પડે. પણ 14મી એપ્રિલના 6ઠી ડિસેમ્બર પર્યાય, 14મી એપ્રિલ પર્યાય થઈ ગયો. તમારે યાદ જ ના રાખવું પડે. લોકોને ખબર હોય છે કે આંબેડકર જયંતિ એટલે આપણે રૂટ બદલવો પડશે કાં તો રોડ બદલવો પડશે, સ્વયંભૂ આવી જાય છે. એટલે એના કારણે લોકોએ આંબેડકરને ખભે પર ઉંચકી લીધા અને એમના ખભા પરથી એમણે દુનિયાનું મૂલ્યાંકન કર્યું અને આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જ્યારે બંધારણ બનાવવાની વાત હોય અમિતભાઈ, બંધારણ બનાવતી વખતે સામાજિક ન્યાય માટે કઈ કઈ મુખ્ય જોગવાઈઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો? સૌથી પહેલાં તો કોન્સ્ટિટ્યુશન જ્યારે બનવાની શરૂઆત થઈ, કોઈ પણ દેશ માટે 3 વસ્તુ બહુ મહત્ત્વની છે: રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન અને બંધારણ. અને બંધારણ બનવા માટે આપણાને 2-3 ચાન્સ આપેલા છે. 27ની અંદર સાયમન કમિશન વખતે આપ્યું, પછી એમ.એન. રોયે પ્રયત્ન કર્યો, આ બધાએ પ્રયત્ન કર્યો, પણ સદંતર આપણાને એ બધું નિષ્ફળ ગયું. અને કિપ્સ મિશન આવ્યું એ પછી ને એની કન્ડિશન હતી એક વ્હાઇટ પેપરની અંદર, અને એના સંદર્ભે બંધારણ બનાવવાની વાત થઈ. આંબેડકર તો બંધારણ સભામાં ગયા જ નહોતા. આંબેડકર બંધારણ સભામાં ના જાય એના માટેના તમામ પ્રયત્નો થયા, પરંતુ એવો પશ્ચિમ બંગાળના જેસોરમાંથી ચૂંટાઈને, હવે પ્રશ્ન એ ઊભો થાય કે જ્યારે ચૂંટાયા કઈ રીતે હશે. એ વખતે આ રાજ્યની, આ દેશની જેટલી વિધાનસભા હતી એમના 1585 MLAs હતા. એમણે ચૂંટીને બંધારણ સભામાં માણસ મોકલવાના, વ્યક્તિ મોકલવા, દરેકના પોતાના કોટા હતા. એવી રીતે પશ્ચિમ બંગાળના કોટા હતો અને અહીંયા તો બોમ્બેમાં તેમના કોઈ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના કોઈ ચૂંટાયા જ નહોતા. પશ્ચિમ બંગાળમાં જોગેન્દ્રનાથ માંડલ એ ત્યાંથી ચૂંટાયેલ અને એમણે આંબેડકરને ત્યાંથી ફોર્મ ભરાયું. ફોર્મ ભરાયા પછી કોંગ્રેસના 3 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી વાય વી લેફ્ટ ધ કોંગ્રેસ, એક એમનો વોટ. સામ્યવાદીઓએ બી એમને વોટ આપવાની ના પાડી. જ્યોતિ બસુએ અમૃત બજાર પત્રિકામાં ના પાડી. ઇવન મુસ્લિમ લીગ કેટલીક વાર જીવન ચરિત્ર લખવાની અંદર ક્યાંક ભૂલ થતી હોય છે, મને ધનંજય કીર માટે આદર છે, પણ એમની બી ભૂલ થાય છે ક્યાંક. કીરે પણ એવું કીધું કે મુસ્લિમ લીગના સપોર્ટ, મુસ્લિમ લીગનો સપોર્ટ નહોતો, એમને જ એમના વોટ ખૂટતા હતા. એ આંબેડકરને ક્યાંથી વોટ આપવાના? એમણે જે એમના એક જણને 4 વોટ જોઈએ, એમને જ એમના વોટ ખૂટતા, એમના 5 માણસ એમને જ વોટ ખૂટતા હતા, એ ક્યાંથી વોટ આપે? એટલે 3 જે વાય વી લેફ્ટ ધ કોંગ્રેસ, જોગેન્દ્રનાથ માંડલ, આંબેડકર, આમ 5 વોટથી આંબેડકર બંધારણ સભામાં ગયા. બંધારણ સભામાં ગયા, બધા એમની સામું જોઈ રહેલા કે આ કેમ આવ્યા. અને આવ્યા પછી કોઈ પણ જીવનની અંદર લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય. તમે આપણે તુલસીદાસ જોઈએ, તુલસીદાસનું સાંભળ્યું છે, એમની પત્નીને મળવા ગયા ત્યારે કેવી રીતે ગયા, નદીની અંદર ગયા, લાશ પર બેસી ગયા, સાપ પકડી ગયા, અને એમની પત્નીએ મેણું માર્યું કે આટલું તો ભગવાન પાછળ રહ્યા હોત. બિલકુલ. દેટ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ. અને આંબેડકરે જે પહેલું જે પ્રવચન કર્યું એ એમની લાઈફનું ટર્નિંગ પોઈન્ટ હતું બંધારણ. અને એ પછી રાજેન્દ્ર પ્રસાદે અને ઇવન સરદાર પટેલ, પછી તો પાર્ટીશન થયું, પેલું પશ્ચિમ બંગાળ એ જતું રહ્યું પાકિસ્તાનમાં, એટલે એમનું સભ્યપદ રદ થયું. પણ ડ્યુ ટુ સરદાર પટેલે બીજી ખેરને પત્ર લખ્યો કે અત્યારે હાલ તમે બધા રહેવા દો, તાત્કાલિક આંબેડકરને ચૂંટીને મોકલો, આંબેડકરની અત્યારે તાકીદ જરૂર છે. એટલે એ વખતના મહાપુરુષોની વાત કરવી, એ બંનેનો વિચારભેદ હતો, બધું જ હતું, પણ દેશ માટે ઉત્તમ શું છે, દેશ માટે સૌથી પ્રથમ શું છે, નેશન ફર્સ્ટ. અને નેશન ફર્સ્ટના કારણે
આજે એ બંધારણ સભામાં આંબેડકર ગયા, ડ્રાફ્ટિંગ કમિટીમાં ગયા, ડ્રાફ્ટિંગ કમિટીમાં ગઈને પછી 2 વર્ષ 11 માસ જેટલી ડ્રાફ્ટિંગ કમિટી. કેટલાક લોકો એવી બકવાસ કર્યા કરે છે, દર 6 મહિને 12 મહિને કંઈક ને કંઈક વાલ્મીકી ચૌધરી લખતો હોય છે, BN રાવના સંદર્ભે લખતા હોય છે. સનદી અધિકારીનું કામ હોય છે GR બનાવવાનું, અને એણે આપેલા કેટલીક આ ચર્ચા બહુ લાંબી થઈ જાય, પણ તું રાવે જે આપી એ ફક્ત ને ફક્ત વ્યાખ્યાઓના સંદર્ભે, અને એ તો આંબેડકરે બી આભાર માન્યો કે ભાઈ આપણા પ્યુનનો એ આભાર બધાનો આભાર છે, પણ એના સંદર્ભે કેટલાક મલેચ્છ વૃત્તિ કેટલીક કારણે આ બધું થતું રહે છે. પણ સૂર્યની સામું ધૂળ ઉડાડવાથી કશું જ ના થાય. કોન્સ્ટિટ્યુશનનો મેકર એકમાત્ર ડોક્ટર આંબેડકર હતો ને હતો, એમાં કોઈ પ્રશ્ન અને નથી. ડોક્ટર આંબેડકરજીની વાત કરીએ ને તો તેમનો આ મુખ્ય સંદેશ અને વિચાર શું હતો કે જે આજે પણ હજુ પ્રસ્તુત છે તેમ? સાહેબ, એમના માટે નેશન ફર્સ્ટ હતું. આટલા બધા વીરો, એ વખતે તો ગાંધીનો સૂર્ય સાહેબ, ગાંધીજીની સામે બોલવું એટલે કોંગ્રેસની સામે બોલવું એટલે તમારી રાજકારણ પૂરું થઈ જાય, તમારું જાહેર જીવન પૂરું થાય. એમણે આખી જિંદગી, ગાંધીજી એમના જીવનની અંદર 2 વ્યક્તિને ક્યારેય સમજાવી શક્યા નહીં, એક જીના અને એક આંબેડકર. જીનાએ શું સ્ટેન્ડ લીધું ને આંબેડકરે શું સ્ટેન્ડ લીધું, બંને ઇતિહાસે મૂલ્યાંકન કરવું જોઈએ. બિલકુલ, આ સૌથી મહત્વનું. મારે આગળ કશું જ કહેવાનું જરૂર નથી. આંબેડકર માટે નેશન ફર્સ્ટ છે. એમણે બંધારણ સભાની અંદર 25 નવેમ્બર 1949માં એક અદ્ભુત ભાષણ કર્યું, છેલ્લું પ્રવચન એમનું. સાહેબ, એમણે પહેલાં બોલવા માટે કીધું કે ના, આ બહુ સમય બહુ બારીક છે, હું સૌથી છેલ્લે બોલીશ. અને છેલ્લું ભાષણ એમનું છે ને અંતિમ ભાષણ એ બંધારણ. એમણે એમ કહ્યું સાહેબ કે હવે આ તમે જે સડકો પર નીકળી જાઓ છો, આંદોલનો કરો છો, આ બધું કરવું હવે યોગ્ય નથી. આ દેશ આઝાદ થયો છે, તમારી પોતાની ચૂંટાયેલી સરકાર છે, તમારી સરકાર છે, તમારે સડકો પર ઉતરવાની જરૂર નથી. બંધારણીય માર્ગે એની જે તે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરો, અને બંધારણીય માર્ગ તમામ બંધ થયા પછી તમે એ શસ્ત્ર અપનાવો, બરાબર છે, પણ છાસવારે આ વારંવાર ઉપવાસ પર ઉતરી જવું, વારંવાર સડકો પર ઉતરી જવું, વારંવાર તમે ગમે તે બંધારણીય સંસ્થાઓને જેમ તેમ બોલવું, વારંવાર બંધારણીય સંસ્થા પર ઉભેલા વ્યક્તિઓને તમારે પાડી નાખવા કે એનું આ બધું કરવું યોગ્ય નથી. છેલ્લું અંતિમ હોય ત્યારે તમે પગલું ભરો સડકો પર જાય. જો તમે સડકો પર જ આ બધું કરવા માંડશો તો ન્યાયાલય બંધ થઈ જશે, બંધારણની કોઈ જરૂર જ નથી. એટલે આંબેડકર માટે નેશન ફર્સ્ટ છે. આખી જિંદગી એમણે નેશન ફર્સ્ટના કારણે જ સહન કર્યું, અને એટલા માટે આપણે આજે મહાપરિનિર્વાણે બેઠા છીએ. તમે જે રીતે એમ કહ્યું ને કે ના, અલગ અલગ બાબતો હતી કે તમે છેલ્લે અત્યારે તો કંઈ ના થાય તો આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે તો આવો. મારે એક સવાલ સાંપ્રત સમયને લઈને જ પૂછવો છે. સાંપ્રત સમયમાં જે પ્રમાણે તમે કહ્યું કે ના, આંબેડકરજીના જીવન અને તેની સાથે તેમનો સંદેશ અત્યારે તો આ પ્રકારનો હતો, તો અત્યારે પણ ક્યાંક જે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? તો અત્યારના સમયમાં સાહેબ, N. શિવરાજ ડૉક્ટર આંબેડકરની સ્થાપેલી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનો પહેલા પ્રમુખ હતા. એનું એક વાક્ય છે, જીવતા આંબેડકર કરતા મરેલો સવા લાખ. લાઈવ ડેથ આંબેડકર ઇઝ સ્ટ્રોંગર દેન લાઈવ આંબેડકર. અને એ વાત સાચી છે. આજે આંબેડકર શરણમ ગચ્છામી, કોઈ બી પાર્ટી હશે, રાજકીય પાર્ટી હશે કે સો કોલ્ડ રાજકીય નેતા હશે, હું ફરીવાર ચીપીને પાથીએ તેલ પૂરીને કહું છું, એમના માટે આંબેડકર જોઈશે. તમે કહ્યું એમ ઉપયોગ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, જો તમે આંબેડકરને માનતા હોય તો આ દેશનો લો મિનિસ્ટર પહેલાં હતા, આ દેશનું બંધારણ એને બનાવેલું, આ દેશના કાયદા એણે બનાવેલા. કાયદા માટે એમણે પોતે કહ્યું છે કે બંધારણીય માર્ગે તમે ચાલો ને પછી ના, તમે સીધા જ તમે રોડ પર ઉતરી જાઓ, સીધા જ તમે સડકો પર ઉતરી જાઓ તો અરાજકતાનું વાતાવરણ થાય. આ દેશ આજે 70-75 વર્ષે પણ અકબદ્ધ છે, એ માત્ર ને માત્ર ભારતીય બંધારણના કારણે. આ બંધારણના બાકી ચર્ચિલે તો એમ કહી દીધું કે આ બધા નંગા ભિખારીઓનો દેશ છે, એક 6 મહિનાની અંદર તૂટી જશે. આજે ચર્ચિલ નહીં, આખી દુનિયા આપણી સામે જોઈ રહી છે કે આ દેશ એક હરણફાળ જે રીતે જે 2014 પછી અને અગાઉના પાર્ટીએ બી કરવાની, સરકારે પણ કર્યું છે, આપણે કોઈને ડિનાય નથી કરવી, એ લોકોએ બી કર્યું હશે, અને ત્યાંથી આગળ લઈ જવાનું કામ જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આમ સૌનો સાથ અને સહિયારો સાથ ને સૌનો વિકાસ ને સહિયારો વિકાસ જે પ્રકારે થઈ રહ્યો છે, અને આજે જે હરણફાળ ભરી છે, જેના કારણે વૈશ્વિક નજર ભારત, કંઈ બી થાય તો તરત લોકો ભારત સમક્ષ જોવે છે કે એનું સ્ટેન્ડ શું છે. ભારતના રાષ્ટ્રધ્વજની એક વેલ્યુ છે,
તમે જોયું હશે યુક્રેનની અંદર ફ્લેગ આગળ હોય ને તમે આપણે જોઈ છે ગાડીઓ જવા દેતા. બિલકુલ. એટલે આપણા માટે ગૌરવ, મેં પહેલા જ કીધું દરેક રાષ્ટ્ર માટે રાષ્ટ્રધ્વજ, કોન્સ્ટિટ્યુશન અને રાષ્ટ્રગાન ત્રણ જરૂરી છે. હજુ પણ વ્યક્તિઓ એમ જ કહે છે કે ના, અમે જે પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય, તમે જે રીતે કહ્યું ને કે ના રોડ ઉપર નહીં ઉતરી જવાનું કે એ બધું અરાજકતાની બાબત છે, પણ હજુ પણ લોકો એમ જ કહે છે કે ના, અમે આંબેડકરજીના માર્ગ ઉપર જ અત્યારે તો આગળ વધી રહ્યા સાહેબ તકલીફ જ એ મોટી છે. અત્યારે એક નવું સ્લોગન ચાલ્યું છે, કડવા થઈને મારે કહેવું, જય ભીમ બોલો કहीं ભી ચલો ને કુછ ભી કરો. જે પણ નેતા ઊભો થશે એ એના ભાષણની અંદર વિષય પર નહીં બોલે. મારો દાવો છે, મારી સામું બેસાડજો, તમારી સામું, એ વિષય પર નહીં બોલે. એ 2-4 ગાળો એના ભાષણની અંદર મનુવાદી શબ્દ નહીં આવે, 2-4 ગાળો ભાજપને નહીં બોલે, 2-4 ગાળો સંઘને નહીં બોલે. આ બોલશે તો જ એ સારામાં સારો આંબેડકરવાદી, સારામાં સારો નેતા આવી ડેફિનેશન સેટ કરી દે. પણ આગળ શું, ધીરે ધીરે ફુગ્ગો ફૂટતો જાય છે. તમે લોકોને રવાડે ચડાવો છો, તમે લોકોને રવાડે ચડાવો છો. સાહેબ, આ રવાડે ચડાવવાનું બંધ કરવું જોઈએ. તમે તો જતા રહેશો, પણ સમાજનું શું? સમાજનું શું? બિલકુલ. તમે તો જતા રહે, નેતા બની જતા રહેશો, ક્યાંક મિનિસ્ટર બનશો, ક્યાંક જતા રહેશો, સેટ થઈ જશો, પણ પાછળ સમાજનું શું? પાછળ તમે કર્યા પછી એવા કેટલાય આંદોલન છે, કેટલાય નેતા બનીને બેઠી ગયા, પછી પાછળ શું? હજુ એઝ ઇટ ઇઝ છે. ગ્રાસરૂટ લેવલે જે થવું જોઈએ એના માટે તમારે ઉતરવું પડે. ગ્રાસરૂટ લેવલે ન્યાય નથી મળતો તો એના માટે તમારે જવું પડે. અને બંધારણીય માર્ગે ઘણી બધી છે, તમારે ત્યાં જવું જોઈએ. બીજા કેટલાક લોકોનો સહયોગ લેવો જોઈએ. પણ તમે ગાળાગાળી, તુતારી, નીચે રસ્તા પર ઉતરે, આ બંધારણીય માર્ગ નથી, આ આંબેડકરનો માર્ગ નથી. આંબેડકરે મહાડ સત્યાગ્રહ બી કરેલો. એ વ્યક્તિએ આ દેશ, દુનિયાની અંદર પાણી અને મીઠા પર સત્યાગ્રહ થયો ને તો આ દેશમાં છે. સાહેબ, મીઠાના સત્યાગ્રહનો ઇતિહાસના પાના પર નોંધ છે. આજે મહાડનો જે સત્યાગ્રહ આજે 100 વર્ષ થશે એની ક્યાંય નોંધ નથી. એણે આંદોલન કર્યું, પણ એણે જેવું એને ખબર પડી, કોર્ટે ત્યાં સ્ટે હુકમ આપ્યો. આ બાજુ લોકોનો રોષ ભભૂકતો હતો. એ ધાર્યું હોત તો મહાડની ધરતી લાલ કરી દેત, પણ એ નાડ પારખું નેતા હતો. એણે ત્યાંથી લોકોને બીજી તરફ વાળ્યા અને પરિણામ સ્વરૂપે એણે એ કોર્ટમાં એણે ગયા, એમણે કેસ કર્યા અને એ કેસ ચાલ્યો, 20 વર્ષ ચાલ્યો, 15 વર્ષ ચાલ્યો, અને ત્યારબાદ એનો ચુકાદો આવ્યો. આ બધી ઘટનાઓ આંબેડકરમાંથી, આંબેડકરે એમની જિંદગીની પર એક FIR નહીં થઈ, આંબેડકરના જીવનની અંદર એમની પર કોઈ દિવસ કોર્ટ મેટર નહીં થઈ. આ આંબેડકર છે. એમના માટે રાષ્ટ્ર અને ન્યાય અને કાયદો પસંદ કયા તમે કરો. નેતાગીરી ઘણી છે, પણ એના માટે તમે બંધારણીય માર્ગ જ અપનાવવાનું છોડી દો. અને એમાં આમ વાંક એવું નથી, એમાં સાહેબ આપણું DNA જવાબદાર છે. તમે જોયું હશે બંધારણ સભા બને ને એટલે સૌથી, બંધારણ સભાની અંદર સૌથી પહેલો વિરોધ જ સામ્યવાદીઓ અને સમાજવાદીઓ કરી, લાલ ઝંડા ધારી અને સમાજવાદીઓ છેટા રહ્યા, આયા જ નહીં. અને ઇવન તમે જોજો, સામ્યવાદીઓની પાર્ટીનું નામ શું છે? કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. બીજી બધી પાર્ટીનું નામ શું છે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, નેશન ફર્સ્ટ. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા કે જે રશિયામાં જે કમ્યુનિસ્ટ પાર્ટી છે સામ્યવાદી, એની બ્રાન્ચ, તમે એની શાખા ચલાવો. તમારો તો નામમાં ગફલા છે. તમે એની બ્રાન્ચ છો, એની ત્યાંથી જે તમારે જે એજન્ડા તૈયાર થયા તમે અહીંયા ફોલો કરો છો. બીજી બધી રાજકીય વિચારધારા ગમે તે હોય, પણ દરેક પાર્ટીઓના પ્રથમની અંદર રાષ્ટ્રીય છે, ભારતીય છે. તમે તો એક બ્રાન્ચ છો. જે આ દેશને દેશ નથી માનતા, જે આ દેશને એમ કહે છે કે વિવિધ ભાષાઓ માનો તો એક સમૂહ છે, જે આ દેશના બંધારણને માનવા તૈયાર નહોતા. હવે આજે કોને કહેવું, એવી હાલત થઈ ગઈ છે. એટલા માટે જ કહું છું કે લોકોએ જાગવા જેવું છે, લોકોએ સમજવા જેવું છે. એકલું સંઘર્ષ રોડ પર આવવાથી કશું જ નહીં થાય. ધીરે ધીરે માનસિકતા લોકોની બદલાતી રહી છે. અરાજકતાના વાતાવરણથી બચવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને એક મહત્વની બાબત એ પણ, તમે અરાજક અને એ બધા વાતાવરણની તો વાત કરી, તો આંબેડકરજીનો રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે અત્યારે તો યુઝ કરે છે. ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે તે મહાન વ્યક્તિની ક્યાંક ગરીબા તેના કારણે અત્યારે તો નબળી પડી રહી છે. ના 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 સાહેબ, જો રાજકીય પાર્ટીઓની વોટ બેંક, દરેક પોલિટિકલ પાર્ટી હશે, નેચરલી છે. કાસ્ટ બેઝ રાજકારણ તમારું રહેવાનું જ, છૂટકો જ નથી. તમારે કાસ્ટ બેઝ રાજકારણ રહે છે. આપણે બહુ નિખાલસ ચર્ચાની વાત કરીએ તો એ કાસ્ટ બેઝ રાજકારણ રહેવાનું. પ્રશ્ન એ ઊભો થાય છે, તમે ચૂંટાઈને તમે ત્યાં વાત કરી શકો છો યોગ્ય ફોરમમાં. તમારે તમારો પ્રતિનિધિ એવો મોકલવો પડશે કે જે ભલે રાજકીય વિચારધારા બીજી કોઈ પાર્ટીમાં હોય, પણ તમારે તમારા નેતાને ખભા પર ઉંચકવો પડશે. મહાડોએ મહારાષ્ટ્રની અંદર મહાર કોમ્યુનિટી છે, અને આંબેડકરને ખભે ઉંચકી લીધો. મેં પહેલાં જ કીધું, નેતા માના પેટમાંથી નહીં બનતો.
તમારે જે તે પાર્ટીની અંદર તમારો નેતા ઊભો કરવો પડશે અને નેતા ક્યારે ઊભો થશે? પાછળ ટોળું હોવું જોઈએ. લોકશાહીમાં ટોળું જોઈએ. બિલકુલ. કારણ કે પાર્ટી બી કહેશે કે તારી પાસે 5 જણ થઈને તને શું કરે તારી વાત સાંભળીએ. કોઈ બી પાર્ટી હશે, કોઈ બી પાર્ટી રાજકીય, એ ક્યારે સાંભળશે કે પાછળ 50,000નું ટોળું હશે ને તો બોલાવશે ને કહેશે કે ભાઈ આટલા ફૂલફિલ કરો, તો પેલો કન્વિન્સ થશે, પાર્ટીએ કન્વિન્સ થશે. અને બધી પાર્ટીઓની વાત કરીએ, વોટ બેંકની વાત કરીએ આપણે, 1952નું પહેલું ઇલેક્શન આવ્યું સાહેબ, જાતિવાદ રાતની રાતમાં તૂટવાનું નથી, બધાએ બહુ જ પ્રયત્ન કર્યા અને જાતિવાદ કાયદાથી નહીં તૂટતા બાબા સાહેબ નાગરિક સંરક્ષણ કાનૂન બી લાયા. ધીરે ધીરે ઓછું થયું છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ. પરંતુ આ જાતિવાદ મિટાડવા માટે શરૂઆત આપણાથી કરવી પડે. હું મારાથી કરું, જાતિ તમારે એનાથી તમારે પાછળથી અટક હટાવવાની વાત હોય. પહેલું ઇલેક્શન આવ્યું 1952માં, કોંગ્રેસના નામે પથરા છૂટાતા હતા. જો એ જ વખતે જ્યાં ધારો કે જે કાસ્ટની મેજોરિટી વધારે હોય ત્યાં બીજાને મૂક્યો હોત તો ચૂંટાઈ જાય. બિલકુલ. પણ એ પરંપરાની શરૂઆત કરવી જોઈએ. સામાન્ય સીટ પર તમે કોકને લડાયા હોત તો દલિતને ના લડાય. ઇવન ભાજપે પ્રયત્ન કરો, એ બી તમને નિખાલસ કહું, જમાલપુરની સીટ 3 થી 4 વાર સામાન્ય સીટ આપી છે, હારી ગયા. એ અમારી નબળાઈ કહેવાય ક્યાંક, અને ક્યાંક સંકલનનો અભાવ, અને ક્યાંક એ બી હકીકત છે કે જ્યારે દલિત ઉમેદવાર ઊભા હોય છે ત્યારે સવર્ણ લોકો વોટ કરવા બહાર નીકળતા નથી. એ બી હારનું આ મુખ્ય કારણ છે. આવી કેટલી બધી ઘટનાઓ છે જેના સંદર્ભે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. બિલકુલ બિલકુલ. અને એક મહત્વનો પ્રશ્ન એ પણ કે આંબેડકરજી અત્યારે તો બૌદ્ધ ધર્મ જ અત્યારે તો અપનાવ્યો, તે કેમ? અને બૌદ્ધ ધર્મના અંગીકાર કર્યા પછીની અસરો શું હતી અને તેની પાછળના કારણો કયા કયા? આંબેડકરને આ બૌદ્ધ ધર્મનું જે બીજાંકુર એ એમના ગુરુજી કૃષ્ણજી કેળુસ્કરે કરેલું. એમના પહેલું જીવન ચરિત્ર એમણે આપ્યું. પણ કેમ બૌદ્ધ ધર્મ? હું એ જ કહું, સ્ટેપ બાય સ્ટેપ જવું ને. જી જી. બીજાંકુર થઈ ગયું, તમે જુઓ. એટલે મનમાં તો હતું જ. મહાડ સત્યાગ્રહ વખતે બાજુમાં આખો રાયગઢનો કિલ્લો ને કેટલીક બૌદ્ધ ગુફાઓ હતો, એનાય દર્શન કરવા ગયા. હવે પ્રશ્ન ઊભો થાય, એમણે 1935ના યેવલાની અંદર એક પરિષદ હતી ને એમણે કહ્યું કે હું હિન્દુ તરીકે જન્મ્યો એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. બસ આ સ્ટેટમેન્ટથી સમગ્ર દેશની અંદર ધર્મોનું એક મંડી લાગી ગઈ. ક્રિશ્ચન કે અમારી જોડે આવો, મુસ્લિમ કે અમારી જોડે આવો, શીખ કે અમારે. ડૉક્ટર આંબેડકરે એમ કે ધર્મ મઝહબ બદલવો કંઈ જેવી તેવી વાત નથી, મારા ડીએનએના સંસ્કાર છે. અને તમે ક્રિશ્ચન થઈ જશો તો બધા પોપ થઈ જશો, ઇસ્લામ થઈ જશો તો બધા બાદશાહ સલામત થઈ, એ બી શક્ય નથી. હિન્દુ ધર્મ અપનાવો નથી. તમારે જવું છે તો ક્યાં જવું છે? આંબેડકર હારદ્રષ્ટા હતા, યુગ પુરુષ હતા સાહેબ. આ દેશના મૂળિયા, આ દેશના પાંદડા, આ દેશની ડાળીઓ જેની જોડે સંકળાયેલી છે એવા બુદ્ધિઝમ જોડે સંકળાય. એમને ખબર હતી, એમણે ના કર્યું હોતા તો અત્યારે જે છે ને એના કરતાં ભયંકર હાલત હતી. આ લોકોને દિશા આપીને ગયા કે આડાવડા જતા નહીં, કારણ કે તમારું કલ્ચર, તમારું ડીએનએ, તમારા સંસ્કાર બધા જ બુદ્ધિઝમ એ વર્ષોથી આ દેશ જોડે જોડાયેલો દેશ છે. તમારી વફાદારી બીજા દેશ પર નહીં જાય. અહીંયા મેચ જીતી છે તો પાકિસ્તાન જે હારશે તો બોમ્બ જીતે છે તો અહીંયા બોમ્બ ફૂટે છે. આપણે એવા દ્રશ્યો જોયેલા છે. શ્રીલંકા અહીંયા મેચ જીતશે તો કોઈ ફૂટશે નહીં, કોઈ બુદ્ધિસ્ટ કન્ટ્રી. એટલે તમારી વફાદારી આ દેશ માટે રહે એ જરૂરી છે. આંબેડકર મરતા પણ આ કાર્ય કરે. તમારી નેશનલ હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ જે બૌદ્ધ ધર્મને અંગીકાર કરવાની જગ્યાએ અન્ય ધર્મ તરફ પણ વળ્યા છે. હવે એ એમનો વિષય છે. દરેકને લોકશાહીની અંદર કોને કયા ધર્મ જોડે અપનાવવું છે એની અંદર આપણે ટીકા ટિપ્પણી. આંબેડકરે બુદ્ધિઝમ કેમ અપનાવ્યો એની વાત છે. જેને જ્યાં જવું જાય એ જઈને પછી પાછા આવે છે. ઘણા બધા એવા છે, જાય છે ખરા, કરે છે અને દરેકને છૂટ છે, અને જઈને પાછા આવે છે યુટર્ન. એના માટે તો શુદ્ધિ આંદોલન ચલાવેલું આર્ય સમાજે. આર્ય સમાજને યાદ કરવા પડે, શુદ્ધિ આંદોલન નહીં ચલાવેલું. સવાલ બુદ્ધિઝમ કે હવે તમે જે પ્રશ્ન પૂછ્યો, બુદ્ધિઝમ બાય ફેથ, કાં તો તમને વિશ્વાસ શ્રદ્ધા હોવી જોઈએ, કાં તો બુદ્ધિઝમ બાય ફેથ, કાં તો ડર હોવો જોઈએ. હવે તમે ડરથી બનો છો કે શ્રદ્ધાથી બનો? અત્યારે જે બને છે ડરથી બને છે. તમારામાં ફેથ તો હોવું જોઈએ, શ્રદ્ધા તો. બાબા સાહેબે સ્ટડી કર્યો, છેક 35માં લીધું, 36માં કરી દીધું હોત તો કેમ 56માં કર્યું? 20 વર્ષ લગી હમણાં રાહ જોઈ કે હજુ સુધરે છે, હજુ સુધરે છે, હજુ સુધરે છે. એમણે મોકા પર મોકા આપ્યા, પણ લાગ્યું કે હવે મારી ઉંમર થઈ છે અને જો હું નહીં કરું તો આ સમાજના, આ પ્રજા અવળા રવાડે ચડી જશે. કારણ કે કેટલાક વળી લાલ ઝંડા પાછળ પડી ગયા હતા, કેટલાક બીજા પાછળ પડી ગયા. એટલે એમને બહુ જ સેલ્યુટ છે આર્દ્રષ્ટાને કે એમણે યોગ્ય માર્ગ અપનાવ્યો
અને જેના કારણે હંમેશા એમણે આ દેશના હાનિમાંથી અટકાવ્યો છે, એમને હાનિ થતાં અટકાવ્યો છે. અને બુદ્ધિઝમ અપનાવીને પણ આ દેશની અંદર સૌથી મોટી સેવા કરી. કોન્સ્ટિટ્યુશનની અંદર એમણે બુદ્ધિઝમની વાત નહીં કરી, એમણે રામાયણના ફોટા મૂક્યા છે, એમણે બાદશાહના ફોટા મૂક્યા, ટીપુ સુલતાનના ફોટા મૂક્યા છે, એમણે ગીતા મહાભારતના શ્લોકો લખ્યા છે. તમે એને કઈ રીતે ડિનાઈ કરે? આંબેડકર ગયેલા દલિત નેતા તરીકે, પણ ત્યાં ગયા પછી એમણે ભારતીય બંધારણ બનાવવાનું છે અને એમની ભૂમિકા માટે ગાંધીજીને જવાબદાર ગણીએ. કે જ્યારે નહેરુ ગયા કે આપણે બંધારણ બનાવવા ફ્રાન્સ આયંગરને બોલાવવા પડશે, તો ના પાડી દીધી. ત્યાં જવાની ક્યાં જરૂર છે? આંબેડકરને કહો. અરે ડ્યુ ટુ આપણે ગાંધીજીને યાદ કરવા પડે. ગાંધીજીને આંબેડકર મેં પહેલાં જ કીધું, ગાંધીજી એમના જીવનમાં આ બેને ક્યારેય સમજાઈ શક્યા નહીં, સ્વીકારી શક્યા નથી, પણ તેમ છતાં ગાંધીજી એમને લાગ્યું કે સાલું આ ખોટું થયું છે. બિલકુલ બિલકુલ. અને એમણે સ્વીકાર, કહું છું ને, એ વખતના રાજપુરુષોની વાત જ કંઈ અલગ છે સાહેબ. બિલકુલ બિલકુલ સાચી. પણ કેટલાક લોકો પાછા હમણાં મંડ્યા છે કે કોંગ્રેસના પહેલા મંત્રીમંડળ. કોંગ્રેસનું પહેલું મંત્રીમંડળ નહોતું, એ છે વગર ચૂંટણીનું અંગ્રેજો દ્વારા જે સ્થાપિત મંત્રીમંડળ હતું, એમાં દરેક લોકોનો સમાવેશ થતો. શ્યામા પ્રસાદ મુખર્જી જે હતા, અમૃત પ્રીતમ હતા, કૌર હતા, પેલા આંબેડકરનો સમાવેશ થયેલો. નહેરુના કહેવાથી કે એવું કશું ને. નહેરુએ તો જેટલા મંત્રીમંડળનું હતું ને એની અંદર ક્યાંય આંબેડકરનું નામ નહોતું. આવા નહેરુના એક પીએસ હતા મથાઈ, નહેરુની એક આદત હતી, જે બી લખે ને એની પછી ચીટ ના બરાબર થાય ચીટ ફાડી નાખે. એ ચીટ પરથી એમણે એક આખી બુક લખી, માય મેમરીઝ વિથ નહેરુ, નહેરુ સાથેના અમારા સંસ્મરણો. એમાં એમણે આ ઉલ્લેખ કર્યો કે એ પ્રધાનમંડળની અંદર ક્યાંય નામ હતું, તો ચૂંટાયેલું પ્રધાનમંડળ નહોતું, બિલકુલ બધાને લેવાના હતા. પણ એમાં પણ ગાંધીજીએ કીધું કે આ ભૂલ છે, આંબેડકરને લેવાય. એટલે આપણે એ સમયે ગાંધીજીને યાદ કરું. હું આંબેડકર રાઈટ છું, એમાં કોઈ પણ જ્યારે હું ઇતિહાસકાર તરીકે બેઠો હોય, મને ગમે કે ના ગમે, મારા પૂર્વગ્રહ કે અહોભાવ બાજુ પર રાખીને મારે એનાલિસિસ કરવું. બિલકુલ 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 સાચી વાત છે. અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, તમામ ચર્ચા વિચારણા કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજે આંબેડકરજીના જે જીવન કવનને લઈને ચર્ચા વિચારણા તો કરી છે, પણ તેની સાથે જે રીતે સાંપ્રત સમયની પણ વાત કરી, અત્યારે તો ક્યાંક અલગ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. હવે તેમાં પણ વ્યક્તિઓ કેવી રીતે સમજશે, આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.